ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, આજે આપણે આ વિડીયોની અંદર બ્લેકબગ યુનિટ 2 ઓ જલેબીઝ એમના વિશેના ત્રીજો પાર્ટ છે એની સમજૂતી મેળવવાના છીએ. તો ચાલો શરૂ કરીએ યુનિટ 2 ઓ જલેબીઝ. લાસ્ટ વિડીયોની અંદર આપણે એટલી સમજૂતી મેળવેલી હતી કે લેખકે એટલી બધી જલેબી ખાધી કે જો કોઈ પણ વ્યક્તિ તેના પેટને સહેજ દબાવ્યું હોત તો જલેબી છે એ તેના કાન અને નાકમાંથી બહાર નીકળી ગઈ હોત. એ ખૂબ જ જલેબી ખાધી. ત્યાર પછી આગળ જોઈએ. વેરી ક્વિકલી એટલે ખૂબ જ ઝડપથી. બોયઝ ફ્રોમ ધ એન્ટાયર નેબરહુડ. વળી પાછું આવ્યું એન્ટાયર એટલે કે સમગ્ર અથવા તો આખું. વોલનું સમાનાર્થી થશે. એન્ટાયર નેબરહુડ એટલે કે સમગ્ર પાડોશના બધા જ છોકરાઓ. અસેમ્બલ્ડ એટલે કે ભેગા થવું, એકઠા થવું. ગેધરનું સમાનાર્થી. ઇન ધ ગલી આખા પાડોશના છોકરા છે એ ગલીની અંદર ભેગા થઈ ગયા. બાય ધેટ ટાઈમ બરોબર એ જ સમયે. આઈ વોઝ સો પ્લીઝડ. અહીંયા પ્લીઝ એટલે કૃપા કરીને એમ નહીં, પરંતુ ખુશ હોવું. આઈ વોઝ સો પ્લીઝડ હું એટલો બધો ખુશ હતો. વિથ માય સ્ટમક ફૂલ ઓફ જલેબીઝ. વિથ માય સ્ટમક એટલે મારા પેટથી. ફૂલ ઓફ જલેબીઝ આખી જલેબીથી, ફૂલ પેટથી હું એટલો બધો ખુશ હતો કે આઈ ગોટ ઇન ટુ ધ મૂડ ત્યારે હું મૂડમાં આવી ગયો. ફોર સમ ફન એટલે કે મનોરંજન. હું થોડાક મનોરંજનના મૂડની અંદર આવી ગયો. કારણ કે બાળક જે છે એને ખાવા પીવાની ચીજ વસ્તુઓ છે એ અમુક સમય સુધી, જ્યાં સુધી ભૂખ છે ત્યાં સુધી એ ખાવા પીવાની વસ્તુ છે. પછી તો એમના માટે રમવાનું સાધન બની જશે. કેટલાક છોકરાઓ છે એ ચોકલેટની એવી બધી જીદ કરતા હોય તો 1 2 3 4 5 10 15 વધારે ચોકલેટ આપો તો પછી ચોકલેટ ખાશે નહીં. એના બદલે એના બધા જ રેપર છે એ ખોલી નાખશે અને પછી એની પેસ્ટ બનાવશે અથવા તો પાણીના ગ્લાસની અંદર પ્રવાહી બનાવશે અને પછી રમશે. કારણ કે એ પછી રમવાની વસ્તુ બની થશે. પછી એને એની ભૂખ નહીં લાગે. જ્યાં સુધી ભૂખ છે ત્યાં સુધી જ એના માટે ખોરાક છે. પછી એ રમવાની વસ્તુ બની જશે. એટલે કે જરૂરિયાત કરતાં વધારે જ્યારે ખાવાની વસ્તુ આવી જાય ત્યારે એમના માટે એ રમતનું સાધન બની જતું હોય છે. એટલે લેખકને પણ થોડુંક મનોરંજન કરવાની ઈચ્છા થઈ. પછી કહે છે આઈ સ્ટાર્ટેડ હેન્ડિંગ આઉટ જલેબીઝ. જો હેન્ડ આઉટ ક્રિયાપદ છે એટલે કે હાથની અંદર સોંપવું. હેન્ડિંગ આઉટ જલેબીઝ જલેબીઓ હાથમાં આપવાનું શરૂ કર્યું. ટુ ધ ચિલ્ડ્રન અરાઉન્ડ આજુબાજુમાં જે બાળકો આવેલા છે એ બધા જ બાળકોને જલેબી આપવાનું શરૂ કર્યું. કારણ કે હવે એમને તો ભૂખ હતી નહીં એટલે એ જલેબીઓ છે એણે બીજા બાળકોને વહેંચવાનું શરૂ કર્યું. આઈ ડેસ્ડ ટુ ધ હલવાઈ. ડેશ એટલે પણ ઘસી જવું એટલે કે રસનું સમાનાર્થી. ઝડપથી પહોંચ્યો. ટુ ધ હલવાઈ પાસે ઝડપથી પહોંચ્યો. એન્ડ બોટ અને ખરીદી 1 more rupees વર્થ ઓફ જલેબીઝ અને હજુ પણ પાછી 1 રૂપિયાના મૂલ્યની જલેબી ખરીદી. સૌ પહેલાં 1 રૂપિયાની ખરીદી એ અડધી એને ખાધી, બાકીની બાળકોને વેચી નાખી. પણ હજુ તૂટો આવ્યો એટલે પાછી 1 રૂપિયાની જલેબી લીધી. કેમ બેક
પાછો આવ્યો. એન્ડ સ્ટૂડ ઓન ધ ચબૂતરા. સ્ટેન્ડનું ભૂતકાળનું રૂપ સ્ટૂડ. સ્ટેન્ડ એટલે ઊભા રહેવું અને સ્ટૂડ એટલે ઊભો રહ્યો. ઓન ધ ચબૂતરા એટલે ચબૂતરા ઉપર. ઓફ વન ઓફ ધ હાઉસીસ. વન ઓફ એટલે તેમાંનું એક. આપણે અગાઉ પણ ચર્ચા કરી ગયા છે કે વન ઓફ સાથે વપરાતું ક્રિયાપદ એકવચનનું હોય છે અને નામ કેવું હોય છે? બહુવચનનું હોય છે. તો અહીંયા હાઉસીસ નામ કેવું એવું? બહુવચનનું. કે ઘરોના ચબૂતરામાંના એક ચબૂતરા ઉપર ઊભો રહ્યો. લિબરલી એટલે ઉદારતાથી. ડિસ્ટ્રીબ્યુટિંગ જલેબીઝ ટુ ધ ચિલ્ડ્રન. ઉદારતાથી બાળકોને જલેબીઓ વહેંચતો હું ચબૂતરા પર ઊભો રહ્યો. બાય નાવ હવે. ધેર વોઝ અ હ્યુજ મોબ. હ્યુજ એટલે કે વિશાળ અને મોબ એટલે લોકોનું ટોળું. એનો સમાનાર્થી શબ્દ છે ક્રાઉડ. બાય નાવ ધેર વોઝ હ્યુજ મોબ. હવે ત્યાં વિશાળ ટોળું હતું. ઓફ ચિલ્ડ્રન અરાઉન્ડ મી. હવે મારી આજુબાજુ બાળકોનું વિશાળ ટોળું એકઠું થઈ ગયું હતું. કારણ કે પહેલાં ગામડાની અંદર બાળકો માટે આ જલેબી, મીઠાઈઓ અને ચોકલેટો એ એક નવાઈની વસ્તુ હતી. અત્યારે તો દરેકની ફ્રીજની અંદર ચોકલેટ, આઈસ્ક્રીમ, કોલ્ડ ડ્રિંક્સ આવું બધું પડેલું જ હોય. ધરાહાર કે તોય બાળકો નથી ખાતા. પરંતુ એ સમયે ખાલી એક 50 પૈસાની ચોકલેટ લેવી હોય તો છોકરું બપોર સુધી રડે ત્યારે મમ્મી પપ્પાવાળી એકાદી કદાચ ચોકલેટ લઈ દેતા. અને એમાંય ક્યારેક કોઈને ત્યાં પ્રસંગ હોય કે કોઈને ત્યાં બાળકનો જન્મ થયો હોય ત્યારે પ્રસાદી સ્વરૂપે જ્યારે ચોકલેટ વેચતા હોય ત્યારે છોકરાઓ છે કેટલે દૂરથી આ બધી વસ્તુઓ લેવા માટે જતા હોય છે. એટલે બાળકો છે ટોળું વળીને, હજી પણ કદાચ કેટલાક ગામડામાં રહેતા હોય ને ખબર છે, જ્યારે મકર સંક્રાંતિ હોય ત્યારે બાળકો છે ગામડાની અંદર ચોકલેટ વેચતા હોય દરેક ઘરોની અંદર. એટલે છોકરાઓ સવારે 5 વાગે ઉઠીને અંધારાના દોડ કરી અને ચોકલેટો લેવા માટે જતા હોય છે. તો અહીંયા પણ બધાને ખબર પડી ગઈ કે ત્યાં પહેલી શેરીની અંદર ચોકલેટ વેચે અથવા તો જલેબી વેચે છે. એટલે લોકોનું બધા જ બાળકોનું ટોળું ઝડપથી દોડી અને ત્યાં પહોંચી ગયું. The beggars too launched an assault. અહીંયા launched an assault નો મતલબ થાય છે હુમલો કરવો. પરંતુ હુમલો કરવો એટલે મારી નાખવા માટે હુમલો કરવો એમ નહીં, પરંતુ અચાનક એકી સાથે બધા જ જલેબી લેવા માટે પડાપડી કરી કે મને આપો મને આપો એમ. એકી સાથે બધા જ બાળકો દોડીને પહોંચી ગયા. તો કે ભિખારીઓ પણ હવે જલેબી લેવા માટે પહોંચી ગયા હતા. કારણ કે એને પણ ખબર પડી કે અહીંયા તો જલેબી વેચે છે. I bought jalebis for the remaining 2 rupees as well and distributed them. I bought jalebis. મેં જલેબી ખરીદી for the remaining. remain એટલે કે વધવું અથવા બચવું અને રિમેનિંગ એટલે વધેલા 2 રૂપીસ. હવે એની પાસે ટોટલ 4 રૂપિયા હતા. એમાંથી પહેલી વખત 1 રૂપિયાની જલેબી લીધી, થોડી ખાધી, બાળકોને વેચી, વળી પાછો તૂટો આવ્યો તો બીજી 1 રૂપિયાની ખરીદી લીધી અને હવે પાછા ભિખારી આવ્યા એટલે પાછા બીજા 2 રૂપિયાની જલેબી લઈ આવ્યો. એઝ વેલ એટલે કે અગાઉની જેમ જ. એન્ડ ડિસ્ટ્રીબ્યુટેડ ધેમ અને તેઓની વહેંચણી કરી દીધી. ધેન આઈ વોશ્ડ માય હેન્ડ્સ એન્ડ માઉથ એટ ધ પબ્લિક ટેપ. ત્યાર પછી મેં મારા હાથ અને પગને જાહેર નળ પર, અહીંયા ટેપ એટલે કે નળ અને પબ્લિક એટલે કે જાહેર, જાહેર નળ પર હાથ પગ ધોયા. એન્ડ રિટર્ન્ડ હોમ અને પાછો ઘરે ગયો. પુટિંગ ઓન એટલે રાખીને. સચ એન ઇનોસેન્ટ ફેસ. ઇનોસેન્ટ એટલે કે નિર્દોષ, નિર્દોષ ચહેરો રાખીને. એઝ ઇફ એટલે જાણે કે. આઈ હેડન્ટ ઇવન સીન કે મેં ક્યારેય પણ ન જોઈ હોય. ધ હિન્ટ એટલે અણસાર. ઓફ અ જલેબી કે મેં
ક્યારેય જલેબીનો અણસાર પણ ન જોયો હોય. ઓલ માય લાઈફ, કે મેં મારા આખા જીવન દરમિયાન ક્યારેય જલેબીનો અણસાર પણ ન જોયો હોય. એવી રીતે નિર્દોષ ચહેરો રાખી અને ઘરે ગયો, જેથી કરી અને ઘરે કોઈને ખબર ન પડે કે આને ફીઝના પૈસામાંથી જલેબી ખાધેલી છે. એટલે બિલકુલ એકદમ ડાયો ડમરો થઈ અને ઘરે ગયો. ડિજેસ્ટિંગ જલેબીઝ બીકમ અનધર મેટર. ડિજેસ્ટ એટલે કે પાચન થવું. ડિજેસ્ટિંગ જલેબીઝ, જલેબીઓનું પાચન થવું. બીકેમ અનધર મેટર, એ એક બીજી બાબત બની હતી. કારણ કે આટલું બધું ખાય તો પાચન થવામાં પણ તકલીફ પડે. એટ નાઇટ, રાત્રિના સમયે, આઈ હેડ ટુ ઇટ, મારે ફરજિયાતપણે જમવું પડ્યું. માય ડિનર, રાત્રિનું ભોજન. એઝ વેલ, એટલે કે હંમેશની જેમ. હંમેશની જેમ મારે રાત્રિના સમયે વાળું કરવું પડ્યું. કારણ કે ભૂખ તો હતી નહીં, પણ જો એમ કહેશે કે મારે જમવું નથી તો તરત પૂછશે કેમ જમવું નથી. તો પછી એમ તો ન કહી શકાય ને કે મેં ખૂબ જલેબી ખાધી છે એટલે હું નહીં જમી શકું. એટલે ભૂખ ન હતી તેમ છતાં રાત્રિ એને જમવું પડ્યું. વિચારો છો કેવી એની સિચ્યુએશન થઈ હશે કે આટલી બધી જલેબી નાકમાં કાનમાંથી નીકળી જાય એટલી બધી ખાધી હતી, છતાંય એને રાત્રે વારું કરવું પડ્યું હશે. તો એની પરિસ્થિતિ કેવી થશે એ આપણે નેક્સ્ટ સ્લાઇડમાં જોઈએ. ધ રિઝલ્ટ વોઝ ધેટ, પરિણામ એ હતું કે ઓલ નાઇટ, આખી રાત્રિ દરમિયાન, આઈ લે, LAY, લે એટલે પડ્યા રહેવું અથવા તો લે એટલે કે મૂકવું. પક્ષી જ્યારે ઈંડા મૂકે છે ત્યારે કહેવાય છે ધ બર્ડ્સ લેઝ એગ. લે એટલે મૂકવું અથવા તો પડ્યા રહેવું. ઓલ નાઇટ, આઈ લે, પરિણામ એ આવ્યું કે આખી રાત્રિ દરમિયાન હું પડ્યો રહ્યો. લાઈક કોઇલ્ડ અપ, કોઇલ એટલે કે ગૂંચડું વળીને, લાઈક એટલે ની જેમ, અ જલેબીઝ, અને આખી રાત્રિ હું જલેબીની જેમ ગૂંચડું વળી અને પડ્યો રહ્યો. સફરિંગ અ સ્ટમક એક, સફરિંગ એટલે પીડાઈને, અ સ્ટમક એક એટલે પેટના દુખાવાથી, પેટના દુખાવાથી પીડાતો હું આખી રાત્રિ જલેબીના ગૂંચડાની જેમ પડ્યો રહ્યો. હવે પોતાની ભૂલથી જ આ પરિસ્થિતિનું નિર્માણ થયું હતું એટલે કોઈને કહી તો શકાય નહીં કે પેટમાં દુખે છે. થેન્ક ગોડ, ભગવાનનો એટલો આભાર કહેવાય કે આઈ ડીડન્ટ હેવ ટુ ઇટ, ડીડ નોટ હેવ ટુ ઇટ, કે મારે ફરજિયાતપણે ખાવાનું ન હતું. ઓલ ₹4 વર્થ ઓફ જલેબીઝ, આખે આખા ₹4 મૂલ્યની જલેબી મારે ન ખાવાની હતી. બાય માય સેલ્ફ, એટલે મારે એકલાએ ₹4ની જલેબી ન ખાવાની હતી. એટલું સારું હતું કે ભગવાનનો આભાર કહેવાય. ખાલી ₹1 જલેબી લીધી, એમાંથી અડધા જ રૂપિયાની જલેબી ખાધી તોય આ પરિસ્થિતિ થઈ. અને જો ₹4 જલેબી ખાધી હોત તો શું થાત. ઇન ધ મોર્નિંગ, સવારે, જસ્ટ લાઈક એની અધર ડે, જસ્ટ લાઈક એટલે ની જેમ, એની અધર ડે, બાકીના બીજા કોઈ પણ દિવસની જેમ. આઈ વેન્ટ ટુ સ્કૂલ, હું શાળાએ ગયો. આઈ ન્યૂ, હું જાણતો હતો કે આઈ વુડ ગેટ ધ પ્રીવિયસ મંથ્સ સ્કોલરશીપ. પ્રીવિયસ એટલે અગાઉનું. હું જાણતો હતો કે મને અગાઉના મહિનાની સ્કોલરશીપ મળવાની હતી. ધેટ ડે એટલે તે દિવસે. એન્ડ વન્સ, એક વખત, આઈ વુડ પેઇડ ધ ફીઝ, અને એક વખત હું ફી ચૂકવી દેત. વિથ ધેટ અમાઉન્ટ, એ રકમથી હું એક વખત ફી ચૂકવી દેત. ધ જલેબીઝ વુડ બી કમ્પ્લીટલી ડિજેસ્ટેડ, અને ત્યારે જ આ જલેબી સંપૂર્ણ રીતે પાચન થાત. કારણ કે તમે કોઈ પણ એક ખોટું કામ કરો છો, એ ખોટા કામનો ભાર છે તમારા મગજની અંદર આખી જિંદગી સુધી રહે છે, અને એ
તમને મરવા નથી દેતો. છેલ્લા સમયે જ્યારે મૃત્યુનો સમય હોય છે એવા સમયે આપણે જીવનની અંદર કેટલા ખોટા કામ કરેલા હોય છે, અન્યને હેરાન પરેશાન કરેલા હોય છે, આ બધું જ મનુષ્યને યાદ આવતું હોય છે. એટલે જ્યાં સુધી તમે કોઈ ચોરી છુપીથી કોઈ એવું કામ કરેલું હોય છે એ સતત ને સતત તમારા મનની અંદર ફર્યા કરે છે. જ્યાં સુધી એમાંથી છુટકારો ન મળે ત્યાં સુધી મગજમાં એને વિચાર રહે છે. તો લેખકે પણ એ ભૂલ કરેલી હતી. જ્યાં સુધી એ ભૂલ છે એ પૂર્ણ ન થાય ત્યાં સુધી સતત ને સતત એને જલેબી યાદ આવતી હતી. એટલે કે ત્યારે જ જલેબીનું પાચન થશે. બટ વેન આઈ ગોટ ટુ સ્કૂલ, પરંતુ જ્યારે હું શાળાએ પહોંચ્યો, આઈ ફાઉન્ડ આઉટ ધેટ, ફાઇન્ડ આઉટનું ભૂતકાળનું રૂપ ફાઉન્ડ આઉટ એટલે જોવા મળ્યું કે અથવા જાણવા મળ્યું કે ધ સ્કોલરશીપ વોઝ ગોઈંગ ટુ બી પેઇડ. વોઝ વેર ગોઈંગ ટુ અને પછી ક્રિયાપદનું મૂળ રૂપ હોવું જોઈએ. એટલે આ છે સાદા ભૂતકાળની ગોઈંગ ટુ વાળી વાક્ય રચના છે. તો કેટલાકને એવો પ્રશ્ન થાય કે સાદા ભૂતકાળની ગોઈંગ ટુ વાળી વાક્ય રચનામાં તો હોય વોઝ વેર ગોઈંગ ટુ અને પ્લસ ક્રિયાપદનું મૂળ રૂપ હોય છે, પરંતુ અહીં તો પેઇડ ભૂતકુદરતનું રૂપ છે. તો આ છે સાદા ભૂતકાળની ગોઈંગ ટુ વાળી પેસિવ વોઇસ છે. અને જ્યારે પેસિવ વોઇસ હોય છે ત્યારે બી અને ભૂતકુદરતનું રૂપ વપરાય છે. શું છે? વોઝ વેર ગોઈંગ ટુ બી ભૂતકુદરતનું રૂપ. અને એક્ટિવ વોઇસ હોય તો વોઝ વેર ગોઈંગ ટુ અને ક્રિયાપદનું મૂળ રૂપ. જો એક્ટિવ વોઇસ હોત તો હોત વોઝ વેર ગોઈંગ ટુ અને પે હોત. અને પેસિવ વોઇસ છે એટલે બી પેઇડ છે. મને એવું જાણવા મળ્યું કે સ્કોલરશીપ વોઝ ગોઈંગ ટુ બી પેઇડ, કે સ્કોલરશીપ ચૂકવવાની હતી. ધ ફોલોઈંગ મંથ એટલે હવે પછીના મહિને. શાળાએ જઈને એવું જાણવા મળ્યું કે સ્કોલરશીપ છે હવે પછીના મહિને ચૂકવવાની હતી. માય હેડ સ્ટાર્ટેડ ટુ સ્પિન. હેડ એટલે કે મસ્તક, સ્ટાર્ટેડ એટલે શરૂ કર્યું, ટુ સ્પિન એટલે ચક્રાવાનું, ગોળ ગોળ ફરવાનું. એટલે કે ચક્કર આવવા લાગ્યા. અચાનક આવો આઘાત મળ્યો એટલે માનસિક સંતુલન ખોરવાઈ ગયું અને ચક્કર આવવા લાગ્યા એવું થયું. વોટ વુડ બી યોર એડવાઇસ ટુ ધીસ બોય નાવ. વોટ વુડ બી એટલે શું હોત, યોર એડવાઇસ તમારી સલાહ, ટુ ધીસ બોય નાવ હવે તમે આ છોકરાને શું સલાહ આપી હોત. કદાચ તમારો મિત્ર હોય અને એ આવી પરિસ્થિતિની અંદર ફસાઈ ગયો હોય તો હવે શું ડિસિઝન લેવું, તમે એને શું સલાહ આપી હોત. તો મોટાભાગના વિદ્યાર્થીઓ છે એમને એવી સલાહ આપે કે જે થવાનું હતું તે થઈ ગયું છે અને ઘરે મમ્મી પપ્પાને હવે જાણ કરી દેવી જોઈએ કે તમે જે ફીઝના પૈસા આપેલા છે એ મેં જલેબી ખાવાની અંદર વાપરી દીધા છે અને હવે ફીઝ માટે પૈસાઓ જોઈએ છે. જ્યારે સ્કોલરશીપના પૈસા આવશે ત્યારે હું તમને એ આપી દઈશ અને મારાથી ભૂલ થઈ ગઈ છે એવું જણાવી દેવું જોઈએ. તો ચોક્કસથી કોઈના મા બાપ એવા ન હોય કે પોતાના સંતાનને માફ ન કરે, પરંતુ તમારાથી થયેલી જે ભૂલ છે એને તમે જો છુપાવતા જશો તો પછી એક ભૂલને છુપાવવા માટે બીજી ભૂલ કરવી પડશે ને બીજીને ત્રીજી ચોથી એમ અનેક ભૂલો કરવી પડશે અને છેલ્લે રિઝલ્ટ તો એ જ આવશે કે તમારી બધી જ ભૂલો ખબર પડશે. એટલે બેટર એ છે કે વાલીને જણાવી દેવું જોઈએ. માસ્ટર ગુલામ મોહમ્મદ અનાઉન્સ્ડ ધેટ. હવે માસ્ટર ગુલામ મોહમ્મદે અનાઉન્સ્ડ એટલે જાહેરાત કરી કે ધ ફીઝ વુડ બી ટેકન. વુડ બી એને ભૂતકુદરતનું રૂપ એટલે મોડેલ ઓક્ઝિલરીની પેસિવ વોઇસ કે ફીઝ લેવાની હતી ડ્યુરિંગ ધ રિસેસ. માસ્ટર ગુલામ મોહમ્મદે એવી જાહેરાત કરી કે રિસેસ દરમિયાન ફીઝ લેવાની હતી. વેન ધ રિસેસ બેલ રેંગ. જ્યારે રિસેસનો બેલ વાગ્યો, આઈ લેફ્ટ ધ સ્કૂલ. ત્યારે મેં શાળાને છોડી દીધી. એન્ડ
વોકડ ઓન એન્ડ ઓન. વોકડ એટલે ચાલતો રહ્યો, ઓન એન્ડ ઓન અને આગળ ને આગળ સતત ચાલતો રહ્યો. અને ફાઇનલી આઈ રીચ્ડ ધ રેલવે સ્ટેશન. અને છેવટે હું રેલવે સ્ટેશને પહોંચ્યો. આઈ સ્ટાર્ટેડ પ્રેઇંગ ટુ અલ્લાહ મિયા. આઈ સ્ટાર્ટેડ એટલે મેં શરૂ કર્યું, પ્રેઇંગ એટલે પ્રાર્થના કરવાનું, ટુ અલ્લાહ મિયા એટલે મેં ભગવાનને પ્રાર્થના કરવાનું શરૂ કર્યું. અને જે પ્રાર્થના કરી એ ડાયરેક્ટ સ્પીચમાં આપેલી છે કે જસ્ટ ધીસ વન્સ, કે માત્ર આ એક જ વખત, સેવ મી મને બચાવી લ્યો, કે ભગવાન માત્ર એક જ વખત મને બચાવી લ્યો. ઓર્ડર અ ફરિશ્તા. ઓર્ડર એટલે આજ્ઞા કરો, ફરિશ્તા એટલે કે દેવદૂત, ઈશ્વરના માણસોને, ટુ પાસ બાય. જો આપણે અગાઉ ચર્ચા કરેલી હતી પાસર્સ બાય અને પાસ બાય. જો ક્રિયાપદ તરીકે પાસ બાય એટલે ની બાજુમાંથી પસાર થવું અને પાસર્સ બાય એટલે બાજુમાંથી પસાર થનારા વ્યક્તિઓ. તો અહીંયા ટુ પાસ આપેલું છે, ટુ પાસ બાય, મારી બાજુમાંથી પસાર થાય એવી આજ્ઞા આપો. એન્ડ ડ્રોપ જસ્ટ 4 રૂપીસ અને માત્ર 4 રૂપિયાઓ, ડ્રોપ એટલે મૂકી જાય, ઇન માય પોકેટ અને મારા ખિસ્સાની અંદર માત્ર 4 રૂપિયા મૂકી જાય. જો માણસને જ્યારે પોતાનાથી થતા બધા જ પ્રયત્નો કરી લે છે અને છેવટે પછી ઈશ્વર ઉપર ભરોસો રાખે છે અને પછી ઇમ્પોસિબલ લાગે એવા પ્રકારની પ્રાર્થનાઓ ભગવાનને કરવાનું શરૂ કરી દે છે. કદાચ આમ થાય તો હું નીકળી જાઉં, આમ થાય તો હું નીકળી જાઉં. ગુજરાતીની અંદર કહેવત છે ને કે ડૂબતો તણખલાને પણ પકડે છે, કે કદાચ તણખલાથી બચી જવાય તો એમ. તો જેટલા શક્ય હોય એટલા બધા જ રસ્તાઓ વિશે વિચારી લે છે અને છેલ્લે કહે છે કે ભગવાન તમે તમારા માણસોને મારી બાજુમાંથી પસાર થવાનું કહો અને મારા ખિસ્સામાં 4 રૂપિયા મૂકી જાય તો કેવું સારું. આઈ પ્રોમિસ, અને હું તમને વચન આપું છું કે આઈ વિલ યુઝ ધેમ, હું તેઓનો ઉપયોગ કરીશ, ઓનલી એટલે માત્ર ને માત્ર, ટુ પે માય ફીસ, મારી ફી ચૂકવવા માટે, એન્ડ નોટ ટુ ઇટ જલેબીસ, અને જલેબી ખાવા માટે નહીં પરંતુ માત્ર ફીઝ ચૂકવવા માટે હું એનો ઉપયોગ કરીશ. પ્લીઝ કૃપા કરી અને મને આ 4 રૂપિયાઓ આપી દો. ચલો આજે અહીંયા સુધી રાખીએ છીએ. નેક્સ્ટ વિડીયોની અંદર જે પણ બાકી છે એ સ્ટોરીને કાલના વિડીયોની અંદર આપણે પૂર્ણ કરી દઈશું. ઓકે બાય, સી યુ ટુમોરો.